ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના અમલનો ફિયાસ્કો। આજથી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત। વિદ્યાર્થીઓ કર્મચારીઓ હેલ્મેટ વગર દેખાયા। હેલ્મેટ ફરજિયાતના અમલથી ગેટ પર સિક્યુરિટી ગાર્ડ પોતે અજાણ છે। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હેલ્મેટ નહીં પહેરવાના આપી રહ્યા છે અલગ અલગ બહાના। जो तमने जान थई छे के नहीं थई? ना पर हेल्मेट पहरीने केम नहीं आवता? हेल्मेट तो आम भी फरजियात छे पहेरवुं ट्राफिकना नियम प्रमाणे। हाँ हवेथी पेरिस तो આજથી તો પ્રતિબંધ છે, એન્ટ્રી માટે બી પ્રતિબંધ છે। ના મને ખબર નથી। યુનિવર્સિટીના કર્મચારીઓએ પણ પહેરવું ફરજિયાત છે, એવું આજથી ફરજિયાત કર્યું। શ્યોર કેમ નહીં પહેર્યું? અત્યારે નથી સર મારી પાસે, લાવી દઈશું નવું હેલ્મેટ। હાઈકોર્ટના કડક વલણ બાદ હવે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓએ પણ હેલ્મેટ જે છે તે ફરજિયાત કર્યું છે અને ગુજરાત યુનિવર્સિટીમાં પણ આજથી હેલ્મેટ ફરજિયાત અમલી કરવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટનો અમલ જે છે તેનો ફિયાસ્કો થયેલો જોવા મળી રહ્યો છે। જે પણ લોકો જે આવી રહ્યા છે, ખાસ કરીને યુનિવર્સિટીના કર્મચારીઓ હોય કે ટુ વ્હીલર ચાલકો હોય કે અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, તેઓ જે છે તે ક્યાંક ને ક્યાંક હેલ્મેટ વિના જ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક હેલ્મેટના અમલનો અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં ફિયાસ્કો થયેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ એનએસએસના વિદ્યાર્થીઓ પણ સમજાવવાની વાત હતી, પરંતુ એનએસએસના વિદ્યાર્થીઓ પણ હાજર અહીંયા જોવા મળતા નથી કે સાથે સાથે અહીંયા જે સિક્યુરિટી કર્મચારીઓ છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આ નિયમ અમલી કરવામાં આવ્યો છે તેની જાણ કરવામાં આવી નથી। એટલે એને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના પહેરવાનો જે અમલ જે છે તે ક્યાંક ને ક્યાંક ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી। મરચાની આડમાં દારૂની હેરાફેરી। પોલીસે દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ। પોલીસે કુલ 25.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। મધ્યપ્રદેશના જીતેન્દ્ર મીણાની કરી ધરપકડ। દારૂ નડિયાદ લઈ જવાતો હોવાનો પણ ખુલાસો। તો વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજ નજરથી બચવા માટે બુટલેગરો કાયમી અવનવા કિમિયા અપનાવે છે। પણ વડોદરામાં બુટલેગરોનો ગજબનો કિમિયો જોઈ પોલીસ પણ ગોથે ચડી ગઈ। પોલીસથી બચવા માટે બુટલેગરે બાઇકમાં ચોરખાનું બનાવ્યું। પોલીસે બુટલેગરોના કિમિયાને પકડી પાડી જોયું તો બાઇકનો જે ભાગ ખોલો દારૂની બોટલો જ મળી આવી। માંજલપુર મનહર નગર 2 પાસે બાઇક ચાલકને પકડીને તપાસ કરતા બાઇકમાં પેટ્રોલ કરતાં વધારે દારૂ નીકળ્યો। પોલીસ બાઇકની ટાંકી તોડતી રહી હતી અને દારૂ નીકળતો જ રહેતો હતો। એટલી મોટી માત્રામાં દારૂ નીકળ્યો કે પોલીસ પણ કાઢતા થાકી ગઈ હતી। બાઇકની ટાંકીમાંથી દારૂની 75 બોટલો મળી। પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી। તો અમરેલી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા। સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડ્યા। 308 લીટર દેશી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા। 5 આરોપીઓ સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। કુલ 2,90,955નો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના દેશી દારૂ પર દરોડાથી સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાયો છે। તો બીજી તરફ અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ છે। અમરેલી એસઓજી ટીમે તુવેરની આડમાં 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું। ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અર્જનભાઈ વેકરિયાના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ખેડૂતે ખેતરમાં તુવેરની આડમાં કર્યું હતું લીલા ગાંજાનું વાવેતર। અમરેલી એસઓજી ટીમને રેડ દરમિયાન મળી મોટી સફળતા। આરોપીઓની ધરપકડ કરાઈ। તો જે પ્રકારથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે, અમરેલી એસઓજીને જાણ થઈ હતી। અત્યારે 2 દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ વડોદરાના દ્રશ્યો સામે આવ્યા છે, બીજી તરફ અમરેલીના વડોદરામાં મરચાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, બીજી તરફ પેટ્રોલની ટાંકીમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો। બીજી તરફ અમરેલીના દ્રશ્યો છે, ઝીંઝુડાના દ્રશ્યો કે જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, તો બીજી તરફ તુવેરની આડમાં અમરેલીમાં ગાંજાની ખેતી થઈ રહી હતી। આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। તો એક તરફ લીલા ગાંજાની ખેતી ઝડપાઈ, બીજી તરફ દારૂની હેરાફેરી થઈ રહી છે। સતત જે પ્રકારથી અહીં દારૂની હેરાફેરી થતી જોવા મળી રહી છે।
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. સુરતમાં ભેસ્તાન પોલીસનું ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ભેસ્તાન પોલીસની કામગીરી ટપોરી અને તડીપારોને ચેક કરવામાં આવ્યા. સુરત પોલીસ કમિશનરની સરાહનીય કામગીરી 18 જેટલા ઇસમોની પાસા હેઠળ કરવામાં આવી ધરપકડ. આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા. વડોદરાના પાદરામાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો લાખોની કિંમતનો જથ્થો ઝડપાયો. વેચાણ માટે ટેમ્પામાં ભરી લઈને જવાતો હતો ચાઇનીઝ દોરીનો જથ્થો. 2 લોકોની ધરપકડ. 5.30 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર એસબીઆઈના એટીએમમાં ઘૂસ્યું બાઇક. એટીએમ મશીન રૂમમાં બાઇક ઘૂસી જતા નુકસાન. અજાણ્યા કાર ચાલકે એટીએમની બહાર પાર્ક કરેલ બાઇકને અડફેટે લેતા બંધ બાઇક કાચ તોડી એટીએમની અંદર ઘૂસ્યું. અમદાવાદના સોલા સિવિલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરોએ 26 દિવસના બાળકની જટિલ સર્જરી કરી. 26 દિવસના બાળકને શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ. 2.4 સેન્ટીમીટર જેટલી સંકોચાયેલી નળીનું કર્યું ઓપરેશન. રેર કેસમાં આવે છે આવા કેસ. હાલ બાળક છે સ્વસ્થ. અમદાવાદના એક ટ્રાફિક પોલીસ કર્મી અનોખા અંદાજમાં કરે છે ટ્રાફિક હેન્ડલ. હસતા ચહેરા અને ઉત્સાહની સાથે ટ્રાફિક હેન્ડલ કરે છે પીજી જૈન. 20 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યા છે પીજી જૈન. નવસારીમાં અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞ યોજવામાં આવ્યો. સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. દેશભરના 350 થી વધુ ભૂદેવો દ્વારા કરાઈ રહ્યું છે આ યજ્ઞ. નર્મદાના રાજપીપળામાં 22 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગાયત્રી યજ્ઞ. શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં 108 કુંડી યજ્ઞનું કરવામાં આવ્યું છે આયોજન. સ્થાનિકો સહિત વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભાવિકો ગામડે ગામડે ગાયત્રી માતાની વાત પહોંચાડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી. યુએસએથી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POWના સભ્યોએ એસઓયુની મુલાકાત લીધી. જંગલ સફારી, આરોગ્ય વનની મુલાકાત લઈ એકતાનગરની ભવ્યતાના કર્યા દર્શન. આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું નિવેદન. કહ્યું, મંદિરોમાં આરતી બાદ રાષ્ટ્રગીત વગાડવું જોઈએ. મસ્જિદોમાં પણ આવું જ થવું જોઈએ. આ પરથી સ્પષ્ટ થશે કોણ દેશદ્રોહી છે અને કોણ દેશભક્ત. જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ભારતીય સેનાના જવાનો આપી રહ્યા છે ગ્રામ રક્ષા ગાર્ડને તાલીમ. આતંકવાદી પ્રવૃત્તિને લઈને ગ્રામ રક્ષા ગાર્ડને અપાઈ રહી છે તાલીમ. ઓસ્ટ્રેલિયામાં લોકેશ રાહુલ અને યશસ્વી જયસ્વાલે 20 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો. છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયામાં 100 રનની પાર્ટનરશિપ કરી છે. ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ બંનેએ અડધી સદી ફટકારી. બનાસકાંઠામાં ભક્તોએ અંબાજી મંદિરમાં આપ્યું દાન. 1.5 કિલો સોનાનું માતાજીના મંદિરમાં કરવામાં આવ્યું દાન. મંદિરના વહીવટી અધિકારીએ આપી આ માહિતી. કેનેડાની જાહેર આરોગ્ય એજન્સી દેશમાં ક્લેડ મંકીપોક્સના પ્રથમ કેસની કરી છે પુષ્ટિ. ડોક્ટરના મતે મંકીપોક્સ વાયરસ સ્મોલપોક્સ પરિવારનું સભ્ય મંકીપોક્સ શીતળા કરતા ઓછો નુકસાનકારક. મોર્નિંગ 100માં ત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.